આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું અલગ અલગ ફિલ્મના શૂટિંગ લોકેશન અને લોકેશન હું તમને જણાવતો રહીશ. તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો પહેલું સીન છે બેવફા પરદેશી. લોકેશન પર મેં અંદર લખેલું જ છે. તો જે વડલાવાળું સીન હતું તે આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર ભડકા કરતા હોય છે જે આગના, જે વડલા પર ચડીને. તો તે આ ફતેપુર ગામનો વડ બતાવવામાં આવ્યો હતો. તો પહેલાં સીન શૂટ થયું ત્યારે એક આવી રીતે એક ડાર હતી, ડાર પડેલી હતી, અત્યારે હે નહીં, હટાવી દીધી છે, એટલો પ્રોબ્લેમ છે. બાકી લોકેશન તો એ જગ્યાનું છે, એ તળાવ છે. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર ઊભા હોય છે અને અહીંયા આગના ભડકા કરતા હોય છે. તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે, તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. હું તમને બતાવું તો આ જગ્યા પર પહેલાં એક ડાર હતી, તો એ ડાર પડી ગઈ હતી જ્યારે ફિલ્મ શૂટ થયું ત્યારે. પછી એ ડાર હટાવી દીધી છે, એટલો ફરક છે. બાકી સીન એ જગ્યાનું છે ને એ જ વડ છે. તો આ જગ્યા ઉપર વિક્રમભાઈ ઠાકોર બેઠા હોય છે ડાર ઉપર અને પાછળથી મમતાબેન સોની આવે છે સ્ટેરિંગ લેવા માટે. તો તે સીન આ જગ્યા પર શૂટ થયું હતું. તો તમે જોઈ શકો છો, જો આ નિશાન છે જે પહેલાં ડાર હતી અહીંયાથી પડી ગઈ હતી, અત્યારે હટાવી દીધી છે, એટલો ફેર છે. બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે. તો આપણે બીજા સીનની વાત કરીએ. તો બીજું સીન છે આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું હતું. આ જે વિક્રમભાઈ મમતાબેન સોનીના ફોઈનું ગામ બતાવવામાં આવ્યું હતું, આર્યું ફતેપુરા. તો આ જગ્યા ઉપર જે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી હોય છે તે અહીંયાથી લાકડાનો ભારો લઈને આવતા હોય છે અને આ સાઈડથી બાજુથી મમતાબેન સોની આવે છે. તો આ સીન આવી રીતે શૂટ કરવામાં આવ્યું. તો તમે જોઈ શકો છો, મેં ટીક લગાવી છે પણ હજુ ઘર તેમને તેમ જ છે, હજુ કાંઈ બદલાયું નથી. સામે સીન જે ટીક લગાવી છે તે. તો બાજુની સાઈડથી મમતાબેન સોની આવે છે અને આ જગ્યાએ જે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી હોય છે તે લાકડાનો ભારો ઉપાડીને આવે છે. તો આ ઘર અત્યારે નવા બની ગયા છે, એટલો ફરક છે. ફિલ્મ શૂટ થયું ત્યારે તે ઘર નહોતા. તો હું તમને સ્ક્રીનશોટ અહીંયા મેચ કરાવું છું ઝૂમ કરીને. તો તમે જોઈ શકો છો, જે સામે સીડી છે એ પણ તમે મેચ કરી શકો છો. તો તે સીન આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું હતું. તો તમે સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો. લોકેશન નંબર છે 3. તો રાધા તારા વિના મને ગમતું નથી. લોકેશન છે ચેલાવાડાનું. તો આ જગ્યાએ એક સીન લેવામાં આવ્યું હતું. તેમાં જે સામે પથ્થર છે, જે પથ્થર હું તમને મેચ કરાવું છું. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો, વિક્રમભાઈ ઠાકોરજી સામે પથ્થર છે ત્યાં આગળ ઊભા હોય છે, મમતા સોની બંને. તો તેવું સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું. તો બીજું સ્ક્રીનશોટ હું તમને અહીંયા મેચ કરાવું છું. આ છે પ્રેમ ગોરે તાઓ કેમ કરી ભૂલાય. લોકેશન છે ખાખરિયા ગામનું. તો આ જગ્યા ઉપર જે અહીંયા લોકો બેઠા છે જે દાઢી કરતા હોય છે અને દુષ્યંત સિંહ આવીને કોઈક સાંભળે છે, તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો આ જગ્યા પર તમે જોઈ શકો છો, લીમડો છે એ મેચ કરી શકો છો. અને આ જગ્યા પર દુષ્યંત સિંહ આવે છે, આ લોકો અહીંયા દાઢી કરતા હોય છે. તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો હું તમને બીજા સ્ક્રીનશોટમાં પરફેક્ટ મેચ કરાવું છું. તો તમે જોઈ શકો છો, આ લીમડા છે બે તમે મેચ કરી શકો છો. અને અહીંયા બોકડા છે, અહીંયા બેઠા હોય છે આ લોકો, અને પાછળથી દુષ્યંત સિંહ આવે છે અને જે સાંભળતા હોય છે. તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો તમે જોઈ શકો છો. બીજું સીન હતું જે ફાઇટનું સીન હતું, અત્યારે એ મેચ બરાબર થતું નથી, એ પણ સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો, આવી રીતે બધા ઘર બતાવવામાં આવ્યા હતા. અને અહીંયાથી ટ્રેક્ટર અને જે મંગલની જે ગાડી હોય છે તે અહીંયા વિક્રમભાઈ બંને અહીંયા ટક્કર મારે છે. તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. આ એ જગ્યા છે. તો આ સ્ક્રીનશોટ હું તમને પરફેક્ટ મેચ કરાવું છું. તો તમે મેચ કરી શકો છો. અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર નીકળે છે ગાડું લઈને. તો તેમાં તમને આ દિવાલ જોવા મળે છે અને સામે લીમડો છે જોવા મળે છે. તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો આ સ્ક્રીનશોટ. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો આ જગ્યા પરથી નીકળે છે અને સામેથી સાઈડથી જે હિરોઈન હોય છે, જે કિરણ આચાર્ય, તે ગાડી લઈને આવતા હોય છે. તો આ જગ્યા પર બંને ભેગા થાય છે. તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવું છું.
તો આ જગ્યા ઉપર સામેથી સાઈડથી ગાડી લઈને આવે છે અને આ સાઈડથી વિક્રમભાઈ ગાડી લઈને જાય છે. તો જેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો તમે જોઈ શકો છો પહેલાં જે સામે ઘર છે એ પણ તમે જોઈ શકો છો. તો તે સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ પર આવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યો. તમે આ દિવાલ પરફેક્ટ મેચ કરી શકો છો. જે વિક્રમભાઈ ઠાકોર ગાડા પર ચડીને ઊભા હોય છે અને પાછળ દિવાલ છે તમે મેચ કરી શકો છો. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો આપણે હવે બીજા સીનની વાત કરીએ. સોગન છે મા બાપના. તો લોકેશન છે વડા તલાવનું છે, જે પાવાગઢ પાસે આવેલું છે. તો આ સામે સાઈડથી જે ગેટની અંદર વિક્રમભાઈ ઠાકોર અને જીતુ પંડ્યા બંને અહીંયા એન્ટર થાય છે જે ગેટની અંદર. તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો આ સીન. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો આ જગ્યા પર પણ ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે. તો બીજું સીન છે મેં તો ઉઠી ચુંદડી તારા નામની. લોકેશન છે પૂતગામ વિસનગરનું. તો આ જગ્યા પર ફાઇટ સીન જે થયું હતું તો તે ફાઇટનું શૂટિંગ અહીંયા થયું હતું. તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવું છું. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર ફાઇટ કરી રહ્યા છે. જે તમે પાછળનું જે ઝાડ છે મેં ટીક લગાવી તમે મેચ કરી શકો છો. તો ત્યાં આગળ એ શૂટિંગ થયું હતું. તો આ છે વિસનગર પાસે આવેલું જે પૂતગામ છે તે ગામનું આ સીન છે. તો તમે જોઈ શકો છો મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે. પાછળનું ઝાડ છે તો ત્યાં આગળ આ ફાઇટનું સીન શૂટ કરવામાં આવ્યો હતો. અને આપણું 7મું લોકેશન છે બેવફા પરદેશી મલાવ ગામનું છે. તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવું છું. તો આ જગ્યા પર મસ્ત સીન શૂટ કરવામાં આવ્યું હતું બેવફા પરદેશી ફિલ્મની અંદર. તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવું છું. તો આ જગ્યા પર બધા બેઠા હોય છે. વિક્રમભાઈ ઠાકોરને અને મમતા સોની આવે છે અને રીના સોની અહીંયા મમતા સોનીને બંને બધા અહીંયા ભેગા થાય છે. તો તેવું સીન લેવામાં આવ્યું હતું. તો બીજા સીનમાં હું તમને જે મંદિરને જે ગેટ છે હું તમને ગેટ પરફેક્ટ મેચ કરાવું છું. તો આ સ્ક્રીનશોટની અંદર તમે જે ગેટ છે એ મેચ કરી શકો છો. અત્યારે કલર ચેન્જ થઈ ગયો છે એટલો ફરક છે, બાકી લોકેશન એ જ છે, એ જગ્યાનું જ છે. અને આપણે આની વિડીયો અલગથી આપણી ચેનલ ઉપર અપલોડ કરેલી છે. જે મિત્રો ના જોઈ તે જોઈ લેજો આપણી ચેનલ ઉપર જઈને. 8મું લોકેશન છે આપણું રણજીતનગરનું. તો આ સીન જબ્બર શૂટ કરવામાં આવ્યું હતું. તો હું તમને અહીંયા એક પરફેક્ટ સ્ક્રીનશોટ મેચ કરાવું છું. તો તમે જોઈ શકો છો આ ઘર છે. તો અત્યારે હાલે એમને એમ જ છે, ખાલી કલર થઈ ગયો છે એટલો ફેર છે. તમે ઘર પરફેક્ટ મેચ કરી શકો છો. અને એક લીમડો છે એ પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અને બીજા સીનમાં તમને જે સામે પડી ગાડી અલ્ટો હજુ પણ તમને જોવા મળે છે. ગાડી અત્યારે હાલે ગાડી છે. ફિલ્મ શૂટ થયું ત્યારે પણ હતી, પણ અત્યારે હાલે પણ એ ગાડી છે. તો તમે જોઈ શકો છો આ સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો. તો આ છે રણજીતનગર ગામ અને આ જગ્યા પર જે સીન શૂટ થયો હતો. તો આપણે બીજું સીનની વાત કરીએ. રાધા તારા વિના મને ગમતું નથી. તો શરૂઆતમાં એક રિક્ષા સળગાવે છે, જે શંભુજી બંધનું એરણ આપે છે અને જે રિક્ષા સળગાવે છે તે આ જગ્યા પર રિક્ષા સળગાવી હતી. તો તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો. મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે. તો આ જગ્યા પર રિક્ષા સળગાવી હતી અને જે તાળનું ઝાડ છે એ પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો સ્ક્રીનશોટની અંદર. તો રાધા તારા વિના મને ગમતું નથી ત્યાંમાં રિક્ષા આ જગ્યા પર સળગાવી હતી. તો લોકેશન નંબર છે 10 પ્રેમ ગોરીતાઓ કેમ કરી ભૂલાય ખાખરિયા ગામ. તો વિક્રમભાઈ ઠાકોરના લગ્ન હોય છે અને વિક્રમભાઈ ઠાકોર જે પરણવા જતા હોય છે અને જે સામેથી ગાડી લઈને આવે છે, જે સામે છે તે ટર્નિંગ છે ત્યાંથી ગાડી લઈને અહીંયા આવતા હોય છે અને જે વિલન લોકો અહીંયા છુપાઈ જાય છે. અને વિક્રમભાઈ ઠાકોર જે મેં ચોરસ ટીક લગાવી ત્યાંથી ગાડી લઈને આવતા છે. ત્યાં આગળ એક ટર્નિંગ છે અને બીજા સીનમાં ગાડી ફિરોજી રાણી વચ્ચે આડી કરે છે અને વિક્રમભાઈ ઠાકોરને જે ફાઇટ આવે છે, જે મારે છે, તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો આવી રીતે ગાડી આડી કરે છે. તમે જે આ બાજુનું ઝાડ છે પણ મેચ કરી શકો છો જે 52નું. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોરને જે ફસાવે છે અને અહીંયા મારે છે તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો આપણે બીજા લોકેશનની વાત કરીએ. બેવફા પરદેશી આપેશ્વર મહાદેવ મંદિર આંબલિયારા.
તો જે પૂજા વિક્રમ લખ્યું હતું પથ્થર ઉપર, તો ત્યાં પથ્થર ઉપર લખ્યું હતું પૂજા વિક્રમ બેવફા પરદેશી ફિલ્મની અંદર. તો તમને અહીંયા સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરાવું છું. તો તમે જોઈ શકો છો આ પથ્થર છે અને આ વિક્રમભાઈ ઠાકોરને અહીંયા ઊભા હોય છે અને પૂજા વિક્રમ લખ્યું છે. તો પથ્થર અત્યારે હાલે એમને એમ જ છે, તમે પરફેક્ટ મેચ કરી શકો છો. હજુ કશું જ બદલાયું નથી ત્યાં આગળ. તો તમે જોઈ શકો છો એક સીન આવી રીતે પણ લેવામાં આવ્યું હતું. જો પથ્થરનો ગેપ છે તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અને આ પણ વિડીયો આપણી ચેનલ પર ફૂલ અપલોડ કરેલી જ છે. તો ના જોઈએ તો મિત્રો જોઈ લેજો આપણી ચેનલ પર જઈને. તો આપણી ચેનલ પર આ વિડીયો જે મેં લોકેશન બતાવ્યા બધા વિડીયો ફૂલ આપણી ચેનલ પર અપલોડ જ છે. તો હું વિડીયો અહીંયાથી પૂરી કરું છું. તો મળીએ આપણે બીજી વિડીયોમાં. જય માતાજી.